નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। દક્ષિણ ગુજરાત વીજ કંપની 532 સબ ડિવિઝનમાં ભૂતિયા વીજ મીટરનું કૌભાંડ, 8000 વીજ મીટરો સુરત તપાસ અર્થે મોકલાયા। વીજ ચોરીમાં ઝડપાયેલ મીટરો પણ ભંગારમાં ખપાવી દેવાનું ષડયંત્ર। ભરૂચ જિલ્લાની ધરાને તૃપ્ત કરતા મેઘરાજા, છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં આહલાદકતા। કેવડિયા સ્થિત નર્મદા ડેમની સપાટી 117 મીટરને આંબી। ભરૂચનો પશ્ચિમ વિસ્તાર શહેરમાં છે કે અંતરિયાળ ગામમાં? સ્થાનિકોનો વેધક સવાલ। વીજ કાપથી ત્રાહિમામ પોકારી ગયેલ સ્થાનિકોની ઉગ્ર રજૂઆત। રવિવારે તમામ મથકો ઉપર મતદાન યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન। મથકો પર અધિકારીઓ હાજર રહી કરશે સુધારાઓ। ચેનલ નર્મદા મતદાન મથકો ઉપર અધિકારીઓની હાજરીનો કરશે સર્વે। આપના મતદાન મથક પર અધિકારી હાજર ન હોય તો કરો ચેનલ નર્મદાનો સંપર્ક। ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। ભરૂચ 532 સબ ડિવિઝનમાં 8000 ભૂતિયા વીજ મીટરો તપાસ અર્થે સુરત મોકલવામાં આવ્યા। લોકોને સારી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડેલ ભરૂચ દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે। ભરૂચ 532 સબ ડિવિઝનમાં અધધ કહી શકાય એટલા 8000 જેટલા ભૂતિયા વીજ મીટરોનો ખડકો કરી દેવાયો હતો, જે અંગે સમાચાર પત્રોના સિલસિલાવાર અહેવાલો પ્રકાશિત થયા બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને વીજ મીટરોને તાત્કાલિક તપાસ અર્થે સુરત મોકલ્યા હતા। આ ભૂતિયા વીજ મીટરોની આડમાં વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જ વીજ ચોરીનું રેકેટ ચલાવતા હોવાના આક્ષેપો પણ થયા હતા। આ ભૂતિયા વીજ મીટરો અંગેના જવાબ આપવામાં વીજ કંપનીના અધિકારીઓને ફાંફા પડી રહ્યા છે। ત્યારે હવે વીજ ચોરીના મામલામાં પણ ઝડપાયેલ વીજ મીટરોને પણ ભંગારમાં ખપાવી દેવાના પ્રયાસ થઈ રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે। આ સમગ્ર કૌભાંડમાં વીજ કંપનીના જ અધિકારીઓ સંડોવાયેલા હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે આ કૌભાંડ કોને ડૂબાડશે એ જોવું રહ્યું। ભરૂચ નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલ વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ભરૂચમાં 19 મિલીમીટર, જંબુસરમાં 6, વાગરામાં 4 મિલીમીટર, વાલિયામાં 1 અને ઝઘડિયામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ભરૂચ શહેરમાં શનિવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ રહ્યો હતો। તો આવી જ રીતે નર્મદા જિલ્લાના તાલુકાઓમાં વરસાદના આંકડા પર નજર નાખીએ તો નાંદોદમાં 40 મિલીમીટર, દેડિયાપાડામાં 36 મિલીમીટર, સાગબારામાં 40 મિલીમીટર, તિલકવાડામાં 35 મિલીમીટર તો ગરુડેશ્વરમાં સૌથી વધુ 60 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 117.05 મીટર પર થઈ રહી છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશો છેલ્લા કેટલાય સમયથી વીજ ધાંધિયાથી ત્રસ્ત થઈ ઉઠ્યા છે। શહેરી વિસ્તારમાં રહેતા હોવા છતાં તેઓ અંતરિયાળ ગામમાં રહેતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્તારમાં વીજ કંપની દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ક્યારેક સમારકામના નામે તો ક્યારેક મોટી ટેકનિકલ ખામીના નામે કલાકોના કલાકો સુધી વીજ કાપ સહન કરવો પડે છે। વીજ કાપ ક્યારેક હોય તો સમજાય, પરંતુ આવી પરિસ્થિતિ દર 2 દિવસે સર્જાતી હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે। તહેવારોનો સમય હોય કે પછી બંદગી ગુજારવાનો સમય, વીજળીના અભાવે રહીશોએ તકલીફ વેઠવી પડી રહી છે। રહીશો દ્વારા અવારનવાર વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી છે। સમયાંતરે હલ્લો પણ કરવામાં આવ્યો છે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। હાલ ચોમાસામાં પણ છાશવારે વીજળી ડૂલ થઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેઓ ભલે શહેરી વિસ્તારમાં રહેતા હોય, પરંતુ વીજળીના અભાવે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કે જ્યાં રોજ માત્ર 7-8 કલાક જ વીજળી મળતી હોય ત્યાં રહેતા હોવાની અનુભૂતિ સ્થાનિકો કરી રહ્યા છે। આવું નહીં ચાલે, કેમ કે અમે બચપણથી જોતા આવ્યા છે કે જેમ વરસાદ પડે તરત જ લાઇટનો કાપ મુકાય છે અને એ 5-10 મિનિટનો હોય તો ચાલ્યું ગયું, પણ આ તો આખો દિવસ, અડધો દિવસ લગીને લાઇટ કપાતી જ રહે છે, જેના લીધે જે ઇલેક્ટ્રિકથી ચાલતા ધંધાઓ છે તે ધંધાઓની ઉપર બહુ મોટી ઇફેક્ટ પડે છે। અને ઘરમાં પણ અમારે ખાસ કરીને જુમ્માના દિવસે અને રમજાનની અંદર ઘણી બધી એવી તકલીફો પડે છે, જે વહેલી ઉઠવાનું હોય છે અને આ લાઇટના લીધે બહુ જ હેરાન થઈ ગયેલા છે। અને અમે ફોન કરીએ છીએ તો ફોન સાઇડ પર જ હોય છે, કાયમ જ એંગેજ જ બતાવતા હોય છે, એનું કોઈ પણ જાતનું રિસ્પોન્સ આપવામાં આવતો નથી। મારું નામ રફીકભાઈ છે, હું ભરૂચના પશ્ચિમ વિસ્તારનો રહેવાસી છું અને આ લાઇટની સમસ્યા એટલી ભારે અમને હેરાનગતિ કરે છે। વરસાદના 2 છાંટા પડે કે લાઇટ તરત જતી રહે છે, લાઇટ વહેલી આવતી નથી, કલાકોના કલાકો માટે લાઇટ હેરાનગતિ કરે છે। લોકોના ધંધા, બેરોજગારી માટે ખૂબ બહુ મોટો આ તો પ્રશ્ન બની ગયેલો છે અને આવું વારંવાર થતું રહે છે, એટલે પ્રશાસનને
ખાસ વિનંતી કરવાની છે કે આ લાઇટ ચોમાસામાં 2 પણ છાંટા પડે લાઇટ જવી ના જોઈએ અને લાઇટ અમને રેગ્યુલર મળવી જોઈએ. ભરૂચ જિલ્લામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠાના સંયુક્ત ઉપક્રમે પ્રાથમિક શાળાના ધોરણ 1ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ દ્વારા સ્કૂલ બેગ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું. આ પ્રસંગે પ્રાથમિક શાળાના ધોરણ 1ના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સામાજિક આગેવાન ધનજી પરમાર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ઇન્દિરાબેન રાજ, જિલ્લા પંચાયતના સભ્ય ચંદ્રકાંતા પરમાર, મારુતિસિંહ અટોદરિયા, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, મહેન્દ્ર કંસારા, જિલ્લા શાસન અધિકારી નિશાંત દવે, આમંત્રિતો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમે બધા શ્રેષ્ઠ શિક્ષકો છો, કારણ કે બધી પ્રાઇવેટ સ્કૂલમાં હું તો જઉં છું એન્યુઅલ ફંક્શનમાં, અને તમારા જેવું ક્વોલિફિકેશન બેઠેલા તમામ શિક્ષકોને કહું, તમારા જેવું ક્વોલિફિકેશન પ્રાઇવેટ સ્કૂલની કોઈ સ્કૂલમાં શિક્ષકો પાસે નથી. આપ તો બધા સારી ક્વોલિફિકેશન સાથે જ્યારે ગવર્મેન્ટ સિલેક્ટ કરે છે ત્યારે તમારા કેટલી પરીક્ષાઓ તમે પાસ કરો છો, તો આપણું રિઝલ્ટ પણ એટલું સારું હોવું જોઈએ. બાળકો વિશે, પરિવાર વિશે આપણે સૌ જાણીએ છીએ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલની અંદર જે આપ ભણાવો છો જે બાળકો, એ જ બાળકો ત્યાં આવવાના છે. નર્મદા જિલ્લામાં જીએસટીની અમલવારી બાદ ખાતરની અછત ઊભી થતાં ખાતરના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે. નર્મદા જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદને કારણે 90% જેટલું વાવેતર થઈ ચૂક્યું છે. વાવેતર બાદ પણ સારો વરસાદ થતાં હવે ખેડૂતોએ પણ ખાતર માટે રાજપીપળાના બજારોમાં લાઈનો લગાવી છે. પરંતુ હાલ જીએસટી લાગુ થયા બાદ હજુ સુધી જીએસટી નંબર નહીં મળવાને કારણે વેપારીઓએ પોતાની દુકાનોથી ખાતર વિતરણ બંધ કર્યું છે, જેથી હાલ રાજપીપળામાં એકમાત્ર સરકારી ડેપો પર ખાતર મળે છે. પરંતુ જરૂરિયાતમંદ ખેડૂતોએ ત્યાં મસમોટી લાઈનો લગાવી દેતા ત્યાં પણ ખાતરની અછત સર્જાઈ છે. ખેડૂતો કહે છે કે મોંઘા ભાવે બિયારણ ખરીદી અમે વાવેતર તો કરી દીધું છે, પણ હવે જો ખાતર ન મળે તો બિયારણ ફેલ જવાની ભીતિ છે. તો બીજી બાજુ ખાતર કેન્દ્રના સંચાલકનું કહેવું છે કે સારા વરસાદના કારણે જિલ્લામાં વાવેતર વધુ થયું છે, જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતોને લાઈનો લગાવાઈ છે. ત્યારે જેમ જેમ ખાતર આવશે તેમ તેમ વિતરણ કરાશે. અમે 7 વાગ્યાના અહીંયા ખાતર માટે આવ્યા છીએ સવારના. કાલે પણ આવ્યો તો કાલે પણ આખો દિવસ હું લાઈનમાં ઊભો હતો તો પણ ખાતર મળ્યું નથી. અને જ્યાં લેવા જાય છે ત્યાં લોકો કહે છે કે જીએસટીના કારણે ખાતર એ લોકો એમના ગોડાઉનમાં સીલ મારીને બેઠા છે અને અમને આપતા નથી. ને અમે વાવેતર કરી નાખ્યું છે કપાસનું, તો અમારે હમણાં ખાતરની જરૂર છે. હમણાં છોડ નાના છે તો ખાતર નાખશે તો મોટું થશે. અહીંના બીજા પણ સરકારના લાયસન્સ હોલ્ડરો છે. ખાતર આજ એક જ જગ્યાએ મળે છે એટલે તકલીફ છે. ખાતરની અવેલેબિલિટી દરેક જગ્યાએ અને દરેક કંપની દ્વારા થવી. જીએસટીનો તકલીફ વેપારીને પોતાના લેવલે હોઈ શકે, જીએસટીની કોઈ પણ ખાતર બનાવનારી કંપનીને તકલીફ નથી. દરેકના સોફ્ટવેર અપડેટ થઈ ગયા છે, દરેકની જે ટ્રક આવે છે એની સાથે ટેક્સ ઇન્વોઇસ પણ આવે છે. એટલે જે કંપની તરફથી મેન્યુફેક્ચરને જે સપ્લાય છે એમાં જીએસટીનો કોઈ તકલીફ નથી. ગુજરાત પ્રદેશ જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ અને આદિવાસીઓના મસીહા છોટુભાઈ વસાવાના 70મા જન્મદિવસની ઉજવણી કરાઈ. ભરૂચ નર્મદા જિલ્લામાં આજ રોજ જેડીયુ અને બીટીએસના આગેવાનોએ આદિવાસી મસીહા તરીકે ઓળખાતા અને જેડીયુના પ્રદેશ અધ્યક્ષ ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના 70મા જન્મદિવસની ઉજવણી કરી. જેના ભાગરૂપે ભરૂચ ખાતે જેડીયુ અને બીટીએસના સેક્રેટરી રાજ વસાવા, મિનેશ વસાવા અને સતીશ વસાવા સહિતના આગેવાનોએ શહેરના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ કેક કાપી ડીજેના સથવારે સ્ટેશન ખાતેથી રેલી પ્રસ્થાન કરી હતી. આ બાઇક રેલી ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. ST OBC અને માઇનોરિટીના હક અને અધિકારની લડત લડનાર એવા અમારા માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબનો આજે જન્મદિવસ હોવાથી
તથા ભરૂચ જિલ્લાના BTSના કાર્યકર્તાના JDUના કાર્યકર્તાના હોદ્દેદારો થઈને આજે રેલીનું આયોજન રાખેલું છે અને જે ભરૂચ જિલ્લાના યુવાઓને માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબે જાગૃત કર્યા છે એ બદલ એમના જન્મદિવસ નિમિત્તે કોટી કોટી વંદન કરીએ છીએ. જય ભીલિસ્તાન, જય આદિવાસી, જય મૂળ નિવાસી, ST OBC મુસ્લિમ એકતા જિંદાબાદ. તો આવી જ રીતે નર્મદા જિલ્લામાં પણ આદિવાસી મસીહા છોટુ વસાવાના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના ભુવા ગામમાં આવેલ વિકાસ વિદ્યાલય ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ તાલુકા પશ્ચિમ વિભાગ કેળવણી મંડળ સંચાલિત ભુવા ગામની વિકાસ વિદ્યાલયમાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ પ્રસંગે આમંત્રિતોના હસ્તે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરાયું. સદર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, સામાજિક કાર્યકર ધનજી પરમાર, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ ફાંસીવાડા, સંસ્થાના ટ્રસ્ટી હૈદર સાહેબ, કોંગ્રેસના આગેવાન પરિમલસિંહ, લોકગાયક અભયસિંહ રાઠોડ, તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર, આમંત્રિતો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા. મિત્રો, આપણે વૃક્ષારોપણ તો કરીએ છીએ, પણ કેટલીક જગ્યાએ આપણે જતન કરવાની એની ખામી રહી જતી હોય છે. તો આજના તબક્કે હું તમામ મિત્રોને અપીલ કરું છું કે આપણે વૃક્ષારોપણ કરીએ, આપણે જે વૃક્ષ વાવીએ એની જતનની પણ આપણા ભાઈઓ બહેનો જવાબદારી લે એવી હું ખાસ વિનંતી કરું છું. તો આવું આ સુંદર મજાની એક જગ્યા છે, કુદરતી વાતાવરણ છે અને એમાં એક અલગ વિભાગ તમે એક આખો વૃક્ષોથી એનું જતન થાય એવી રીતે એક ઊભું થાય. એમાં આપણું સોશિયલ ફોરેસ્ટ્રી પણ એમાં જોડાય, ખાડા ખોદવાથી લઈને રોપવા સુધીની. એમાં આપણા સામાજિક વનીકરણ વિભાગ પણ એમાં જોડાય. તો માનવું છે કે ત્યાં સુધી બાપુએ જે અપેક્ષા વ્યક્ત કરી છે, એક આ વિકાસ વિદ્યાલયનું આખું પટાંગણ જે છે અંકલેશ્વરમાં બિલ્ડર રામુ ભરવાડ દ્વારા અપાતા ત્રાસના આક્ષેપ સાથે 7 લોકોએ આત્મવિલોપનની પરવાનગી માંગવાના મામલામાં બિલ્ડર રામુ ભરવાડે તેના પર થયેલ તમામ આક્ષેપો ફગાવ્યા છે. ખોટી વાત છે તદ્દન. એ મશીન જોયું હોય ને એમને એવું લાગ્યું હોય માનસિકથી કે કદાચ અમારું તોડશે. નેવર નહીં. JDCની જગ્યા અમારી બોર્ડર છે, મારી જગ્યા ને JDC જગ્યા કોમન એક બોર્ડર છે, એના હિસાબે મશીન ચાલતું હતું, એના હિસાબે આ છોકરાઓને એવું લાગ્યું હોય, એવું બની શકે. બાકી મશીનથી અમે નહીં તોડવા મેકલીએ, મારા મશીનના માણસ છે, અમે એને એ ધંધો નથી કરી શકતા. આજ સુધી અમે ગયા નથી અને આ પ્રશ્ન તો રામુ ભરવાડ એક કાર્યકર્તા તરીકે આવું કાર્ય કરે જ નહીં. વસાવાનું કાર્ય કરે, તોડવાનું અમારા સંસ્કારમાં નથી. નેવર નહીં થાય. એમને કદાચ પંચાયતનો એમનો શું વિષય છે, એમનો ટેકનિકલ ઇસ્યુ છે, એ લોકોને તપાસ કરી લેજો, એમાં મને નથી ખબર હોય. ભરૂચ ખાતે હિન્દુ યુવા વાહિની ગુજરાતની બેઠક મળી. ભરૂચ શહેરની હોટલ રંગ ઇન ખાતે હિન્દુ યુવા વાહિની ગુજરાત પ્રદેશ સમિતિની બેઠક મળી, જેમાં હિન્દુ યુવા વાહિનીના પ્રદેશ હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાઈ. કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી અજીતસિંહ, પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર ચૌધરી, આદિત્ય ચૌહાણ, હોદ્દેદારો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. हमारा कोई राजनीतिक ना तो राजनीतिक सरोकार है, ना उससे हमारा कोई लेना देना है. हम लोग सांस्कृतिक और हिंदू का प्रचार, संस्कृति का प्रचार प्रसार, हिंदू धर्म की रक्षा, यही काम हमारा मेन उद्देश्य है और वो योगी जी के संरक्षण हम लोग वही करेंगे आगे. ભરૂચની નીલકંઠ નગર પ્રાથમિક શાળાના હેડ ક્લાર્ક નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો. સોમવારના રોજ શહેરની નીલકંઠ નગર સ્થિત પ્રાથમિક શાળા ક્રમાંક 39 ખાતે ફરજ બજાવતા હેડ ક્લાર્ક દિવાન ભીખન શાહ વયમર્યાદાના પગલે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ઇન્દિરાબેન રાજ અને ઉપપ્રમુખ જગદીશ પરમારના વસ્તે તેઓને શાલ ઉડાડી સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા. આ પ્રસંગે નિવૃત્ત થઈ રહેલ હેડ ક્લાર્કનું જીવન તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી. કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. તમામ હોદ્દેદારો કે જેઓ મંચ પર હાજર થાય. હવે પછી શનિવાર તારીખ 15મી જુલાઈના રોજ ઇન્ટરેક્ટ ક્લબ ઓફ ભરૂચનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના ઇન્ટરેક્ટ ક્લબની વર્ષ 2017-18ની નવી ટીમની શપથવિધિ સંસ્કાર વિદ્યાભવન ખાતે યોજાઈ હતી, જેમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ રોટેરિયન પૂનમ શેઠ, ઇન્ટરેક્ટ ચેરમેન મુકેશ રાણા, સેક્રેટરી હરેશ મહેતાની ઉપસ્થિતિમાં નવી ટીમને કોલર તથા પિન અર્પણ કરાયા હતા. આ પ્રસંગે શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું, જેમાં શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો.
कुछ कार्य आप घर के अंदर रह के भी कर सकते हैं। सेवा का कार्य छोटा सा दिखता है लेकिन उसकी इम्पैक्ट बहुत बड़ी होती है। जैसे आपके घर में आपके कोई सर्वेंट है या काम वाली बाई है, उनके छोटे बच्चे साथ में कई बार घर पे आते हैं, वो लोग पढ़ने नहीं जाते, तो आप लोग उनको प्रमोट कर सकते हो पढ़ने के लिए। अगर वो जाने जैसा नहीं है, बहुत छोटा है, तो घर पर ही उसको छोटी छोटी चीज़ें सिखाएं, सिविक सेंस की, जैसे कि हाथ धो के खाना खाना चाहिए, कपड़े साफ पहनने चाहिए, रोज़ नहाना चाहिए। ऐसी छोटी छोटी चीज़ें भी आप उनको सिखाएंगे तो वो आगे जाके उनको बहुत काम आती है। ભરૂચના રોટરી હોલ ખાતે મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરાયું। શહેરના સ્ટેશન રોડ સ્થિત રોટરી હોલ ખાતે મા વાત્સલ્ય કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરાયું, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ પ્રશાંત રૂયાના વરદ હસ્તે લાભાર્થીઓને મા વાત્સલ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં આમંત્રિતો અને લાભાર્થીઓ તથા મોટી સંખ્યામાં રોટેરિયન્સ ઉપસ્થિત રહ્યા। લગભગ આજે આપણે 150-200 જેટલા કાર્ડ આપણે વિતરણ કરવા અહીંયા એકત્ર થયા। સાથે સાથે આ વર્ષે પણ અમારે રોટરી ક્લબમાં દર વર્ષે પ્રમુખ બદલાય, એટલે આ વર્ષે નવા પ્રમુખ પ્રશાંતભાઈ છે, એટલે એમને મેં કહ્યું છે કે હવે તમારો ટાર્ગેટ 750, વર્ષમાં ગયા વર્ષે 500 કાર્ડ બનાવ્યા, આ વર્ષે નવા 750 પરિવારને કાર્ડ બનાવીને એમના ઘરે સુધી આ રીતે પહોંચતા કરવાના છે। તો જ આપણે શું છે કે નીચે સુધી લોકોને કાર્ડ આપી શકીએ, પરિવારોને, જે પરિવાર આની અંદર એન્ટાઇટલ થાય છે, જે લોકોને કાર્ડ મળવા પાત્ર છે, બધાને આવી સંસ્થા દ્વારા આપણે કાર્ડ પણ વિતરણ કરે છે, એના ભાગરૂપનો આ કાર્યક્રમ છે। હાંસોડ તાલુકાના બાલોટા ગામે ખેતરમાં કામ કરતા નોકર બાબતે બોલાચાલી થતા મામલો ગરમાતા ચપ્પુ તથા લાકડીથી ઈજાઓ પહોંચાડતા હાંસોડ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી। હાંસોડ તાલુકાના બાલોટા ગામે મંદિર ફળિયામાં રહેતા ચેતન જેરામ પટેલ એના ખેતરમાં કામ કરતા નોકર સાથે બોલાચાલી કરતો હતો। તે સમયે બાલોટા બ્રાહ્મણ ફળિયામાં રહેતા દલુ સુખ નરસિંહ પટેલ નોકરનું ઉપરાણું લઈ એમના દીકરા દીક્ષિત તથા એક અજાણ્યા વ્યક્તિ સાથે ભેગા થઈ બોલાચાલી કરી ચેતન પટેલના ઘરમાં ઘૂસી જઈ ચેતન જેરામ પટેલને ચપ્પુ વડે જાંઘ તથા માથાના ભાગે ઈજા પહોંચાડી તથા એમના સાહિદો અંબુ પટેલ, कैलाशबेन तथा अनीताबेन ने चप्पू तथा पंचथी ईजा पहोंचाड़ी हती। ईजाग्रस्तोने हांसोड सीएचसी दवाखानामां सारवार माटे खसेडवामां आव्या हता। ज्यारे सामे पक्षे दीक्षित दलसुख पटेले फरियाद नोंधावी छे, तेमां जणाव्युं हतुं के नौकर बाबते वातो करता हता त्यारे चेतन जयराम, ईश्वरहरी, दिव्येशहरी, राकेश बालू तथा ब्रिजेश ईश्वरनाओ भेगा मळीने लाकड़ीओ लई दौड़ी आवी लाकड़ीना सपाटाथी मार मार्यो हतो। ईजा पामनार दीक्षित दलसुख पटेल ने अंकलेश्वर जयाबेन मोदी होस्पिटल में सारवार माटे दाखल करवामां आव्या छे। पोलीसे रायोटिंगनो गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારોની વરણી કરાઈ। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની શુક્રવારના રોજ મળેલી મેનેજિંગ કમિટીની બેઠકમાં આગામી વર્ષ માટે એઆઈએના પ્રમુખ તરીકે પૂર્વ સેક્રેટરી મહેશ પટેલની વરણી કરવામાં આવી છે, તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ ચૌધરી અને ઇકબાલ નાથાણી, જનરલ સેક્રેટરી જયેશ પટેલ, ટ્રેઝરર તરીકે નટુભાઈ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અમુલક પટેલને જયંતિભાઈ ડોબરિયાની પસંદગી કરવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી પડી રહેલ વાહનોની હરાજી કરવામાં આવી। કુલ 27 જેટલા વાહનોની બોલી બોલવામાં આવી। અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉ સેવા આપી ચૂકેલ અને છેલ્લા કેટલાય વર્ષોથી પડી રહેલ વાહનોનું વેચાણ કરી તેમાંથી મળતી રકમ નગરપાલિકાની તિજોરીમાં જમા કરાવવાનો ઠરાવ તાજેતરમાં કરાવવામાં આવ્યો હતો, જેના આધારે આજરોજ વાહનોની હરાજી બોલાવવામાં આવી। નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રમુખ મીનાબેન પટેલ, મુખ્ય અધિકારી પ્રશાંત પરીખ, ઉપપ્રમુખ કલ્પેશ તેલવાડા, જનકશાની ઉપસ્થિતિમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કુલ 27 જેટલા વાહનો માટે બોલી બોલાવવામાં આવી હતી। ભરૂચના સૈયદવાડ વિસ્તારમાં આવેલ समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। दक्षिण गुजरात वीज कंपनी 532 सब डिविजन में भूतिया वीज मीटर कौभांड। 8000 वीज मीटरों सूरत तपास अर्थे मोकलाया। वीज चोरी में झड़पाયેલ मीटरों पण भंगार में खपावी देवानुं षड्यंत्र। भरूच जिल्लानी धराने तृप्त करता मेघराजा। छेल्ला 24 कलाक में सार्वत्रिक वरसादथी वातावरण में आह्लादकता। केवड़िया स्थित नर्मदा डेमनी सपाटी 170 मीटर ने आंबी। भरूचनो पश्चिम विस्तार शहर में छे के अंतरियाळ गाम में? स्थानिकोनो वेधक सवाल। वीज कापथी ત્રાહિમામ પોકારી ગયેલ સ્થાનિકોની ઉગ્ર રજૂઆત। રવિવારે તમામ મથકો પર મતદાન યાદી સુધારણા કાર્યક્રમનું આયોજન। મથકો પર અધિકારીઓ હાજર રહી કરશે સુધારાઓ। ચેનલ નર્મદા મતદાન મથકો પર અધિકારીઓની હાજરીનો કરશે સર્વે। આપના મતદાન મથક પર અધિકારી હાજર ન હોય તો કરો ચેનલ નર્મદાનો સંપર્ક। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।